સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મીડિયાકર્મીઓ અને શહેરના અગ્રણી સામાજિક આગેવાનોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું। બ્રહ્માકુમારી બહેનોએ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનોને પ્રેમ અને પવિત્રતાના પ્રતીક સમા રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે બ્રહ્માકુમારી બહેનોએ માત્ર ભાઈ બહેનના સંબંધની જ નહીં પરંતુ દરેક વ્યક્તિના જીવનમાં શાંતિ, સદભાવના અને આધ્યાત્મિકતા સ્થપાય તેવી પ્રાર્થના પણ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે રક્ષાબંધન એ માત્ર એક દોરો બાંધવાનો તહેવાર નથી પરંતુ આંતરિક શાંતિ અને નૈતિક મૂલ્યોની રક્ષા કરવાનો પણ સંદેશ આપે છે। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સકારાત્મકતા અને ભાઈચારાની ભાવના ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની વરાછા રોડ સ્થિત શાખા દ્વારા આજરોજ સુરત શહેરના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા માટે રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મૂળ લક્ષ્ય એ જ હતું કે પ્રત્યેક ભાઈઓ અને બહેનો એ પોતાના જીવનની અંદર સત્યતા, શાંતિ અને સાત્વિકતા દ્વારા સ્વયંની રક્ષા કરી અને પરમાત્માની આ સૃષ્ટિ પરિવર્તનની દિવ્ય પ્રેરણાના કાર્યમાં સહભાગી બને। પ્રત્યેક મીડિયા કર્મી ભાઈઓ અને બહેનોનું જીવન એ સદાયને માટે રક્ષિત રહે એવા શુભ આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સુરત શહેરના વિશાળ મીડિયા વર્ગને આજરોજ પવિત્ર બ્રહ્માભોજન સાથે રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું। ઓમ શાંતિ।